વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 4.2 અંદર આગળ વધીએ તો આગલા વિડીયોમાં 3 દાખલા અને 2 ઉદાહરણ જોયા હતા। આજે આપણે ચોથો અને 5મો દાખલો જોઈ લઈએ। એકદમ ઇઝી અને સરળ છે હવે ઉપાડવાનું। મિત્રો, જ્યારે અપૂર્ણાંકમાં સમીકરણ આપેલું હોય ત્યારે જરાય પણ ગભરાવાની જરૂર નથી, બરાબર છે। અપૂર્ણાંકમાં સમીકરણ આપેલું હોય તો લસાઅકારી દરેક પદને લસા વડે ગુણી નાખો અને એ લસાને તમે જમણી બાજુ લઈ જાઓ એટલે જમણી બાજુ 0 છે એટલે એને 0 વડે ગુણાય એટલે પોતે લસા નીકળી જાય, નીચે લખાય નહીં। હંમેશા જ્યારે પણ સમીકરણ અપૂર્ણાંકમાં હોય ત્યારે તેનો લસાઅકારી દરેક પદને ગુણી નાખો એટલે સમીકરણ છે એ સરખું બની જાય, મીન્સ કે બરાબર છે। તો આને આપણે 8 લસા છે બીજા કાંઈ છે નહીં, દરેક પદને 8 વડે ગુણશું અને 8 વડે ગુણી તો 8 દુ 16x હોય અને 8 વડે ગુણી તો 8x અને 8 વડે ગુણી તો 8 8 ઉડી જાય એટલે ખાલી 1 રહે। શું રહેશે? ફક્ત 1 રહેશે। એટલે આ રીતે લસા વડે ગુણવાથી રકમ સરખી બની જાય, બરાબર છે, સરળ બની જાય। એટલે આપણે દાખલાની ગણતરીમાં નીચે લસા આવે આ બાજુ લઈ જાય એટલે 0 લખવાની જરૂર નથી, લસા પછી 0 થઈ જાય કારણ કે સમીકરણની જમણી બાજુ 0 હોય છે એટલે નીચેથી તમે આ બાજુ લઈ આવો એટલે ગુણાકાર થઈ જાય એટલે લસા પછી લખાતો નથી, પણ આમ સૂચના લખવી પડે દરેક પદને 8 લસા વડે ગુણતા। આ પદ ક્યાંથી આવ્યું? દરેક પદને 8 વડે। તો હવે 16 એકુ 16 16 એકુ 16 આગળ પાછળ ગુણાકાર કરીને પછી હવે ઉપાડવાનું ધ્યાન રાખજો। 16 એવા હવે ઉપાડો કે જેનો સરવાળો 8 થાય તો આપણે 4 ચોખ્ખું 16 લઈ લઈએ, -4 ને -4 -8 થાય, +8 નહીં, ધ્યાન રાખજો। ઓછે વત્તા થાય પણ આંકડાના વત્તા નિશાની મોટા સંખ્યાની જ આવે, એ બરાબર ધ્યાનમાં રાખવાનું। ઓછે વત્તા એટલે +4 નહીં, ઓછે વત્તા એટલે 4 4 8, બાકી સંખ્યા મોટી એ નિશાની આવે, સંખ્યા બે સરખી છે એટલે ઓછા નિશાની આવશે। -4 ને -4 -8x થાય। જ્યારે ગુણાકારમાં ઊંધું છે, -4 ગુણ્યા -4 એટલે +16 આવે, એમાં ઓછે વત્તા એટલે નિશાનીના વત્તા, સમજ્યા? -4 ગુણ્યા -4 એટલે કેવા આવે? વત્તા। એટલે અસમાન ચિહ્ન બાદ બાકી સમાન ચિહ્ન સરવાળો, એ નિયમ લાગુ પડે છે। એટલે આ યાદ રાખવાનું, સમાન ચિહ્ન હોય તો સરવાળો કરવાનો, અસમાન ચિહ્ન હોય તો બાદ બાકીનું નિશાન ગુણાકારમાં આવે, અને સરળ બાદ બાકીમાં અસમાન ચિહ્ન હોય તો બાદ બાકી કરવાની મોટી સંખ્યાનું નિશાન, અને સમાન ચિહ્ન હોય તો સરવાળો કરવાનો મોટી સંખ્યાનું નિશાન। સમાન ચિહ્ન છે માટે સરવાળો -4 ને -4 -8x, બંનેમાં કોમન કાઢીએ તો આમાં 4x કોમન નીકળશે એટલે 4x - 1, આમાં કાંઈ કોમન નથી નીકળતું, કાંઈ કોમન ન નીકળે એટલે 1 કાઢવાનું। ત્રીજું પદ ઓછાનું હોય એટલે -1 જ કોમન નીકળે, ધ્યાન રાખજો। ત્રીજું પદ વત્તાનું હોય તો વત્તા કોમન નીકળે એટલે -1 કોમન નીકળશે એટલે ઓછા હતા એ વત્તા થઈ જશે અને વત્તા હતા એ ઓછા, નિશાની ચેન્જ થઈ જાય। જ્યારે પણ તમે માઇનસ નિશાની લો ત્યારે શું થઈ જાય? નિશાની અંદરની બે ચેન્જ થઈ જાય એટલે આ બે સેમ થવા જોઈએ, ધ્યાન રાખવાનું। બંને કૌંસમાં ત્રિપદીનો નિયમ છે કે બે કૌંસ સેમ થવા જોઈએ અને બધા ત્રિપદી જ આવ્યું છે તો 4x - 1 આનું થશે ને 4x - 1 આનું થશે, બે સેમ કૌંસ થશે। કોમનનો પણ એ જ થશે ને બીજા કૌંસનો પણ એ જ થશે, બંને બરાબર 0 લઈએ તો 4x - 1 બરાબર 0, 4x - 1 બરાબર 0, તો 4x - 1 આ બાજુ વત્તા 1 અને x બરાબર 4 ગુણાકાર છે, નીચે આવશે x બરાબર 1/4, બીજો પણ એ રીતે સેમ છે, x બરાબર 1/4 એટલે 2 વાર 1/4 1/4 જવાબ આવશે। મિત્રો, આ દાખલા પરીક્ષામાં આવવાના છે, એ પ્રશ્ન જ છે 4 માર્કનો। હવે ઉપાડો એટલે આ જ દાખલા ઉદાહરણમાંથી ને સ્વાધ્યાયમાંથી આ જ પૂછાય છે, બહારના કોઈ નથી પૂછાતા। મેં ઉદાહરણના પણ બધા લઈ લીધા છે 6 અને આ 5મું ઉદાહરણ જરાક વિશિષ્ટ હોવાથી બીજી વાર રિપીટ કરું છું। આગલા વિડીયોમાં પણ 5મું ઉદાહરણ મેં ગણાવેલું છે અને આમાં પણ 20 તમને ભાગલા પાડીને, ચોપડીમાં ભાગલા નથી પાડ્યા, મેં તમને ભાગલા પાડીને બતાવ્યું છે કે ખરેખર કોમન કઈ રીતે નીકળે, બરાબર? એટલે તમે બરાબર ધ્યાનથી દાખલા સમજજો। દાખલા નંબર 5 છે 100x² - 20x + 1, તો 100ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો આપણે મધ્યમ પદ જેટલો 20 થવો જોઈએ, તો 10 10 100 થાય એટલે -10 ને -10 -20 થાય, ઓછે વત્તા એટલે 10 10 20 મોટી સંખ્યા નિશાન બે સેમ છે એટલે ઓછા નિશાની આવશે। એનો સરવાળો
ઓછા 20 થાય, 2 નો ગુણાકાર વત્તા 100 થાય, ઓછા 10 ગુણ્યા ઓછા 10 તો વત્તા 10 થશે. શું થશે? વત્તા 10. સરવાળામાં વત્તાની ચિહ્ન થતું આંકડાના સરવાળા થાય છે. ગુણાકારની અંદર ઓછે ઓછે વત્તાનું ચિહ્ન થાય છે. બરાબર ધ્યાન રાખજો. વત્તાકાર બાદબાકીમાં ઓછે ઓછે વત્તા ખાલી આંકડાના જ કરવાના છે, નિશાની વત્તા કરવાની નથી. ગુણાકારમાં ઓછે ઓછે વત્તા કરવાનું છે ને વત્તે ઓછે ઓછા એટલે અસમાન ચિહ્ને બાદબાકી, સમાન ચિહ્ને સરવાળો. યાદ રાખજો. 10x કોમન નીકળશે એટલે 10x ઓછા 1 રહેશે. આમાં કાંઈ કોમન નહીં નીકળે, ત્રીજું પદ ઓછાનું છે એટલે ઓછા 1 કોમન નીકળશે. બંનેના ચિહ્ન બદલી જશે. ઓછા 10 એ વત્તા થઈ જાય અને વત્તા 1 ઓછા 1 થઈ જાય. બંને કાઉન્સ સેમ થઈ જશે. બંને કાઉન્સ શું થઈ જશે? સેમ થઈ જશે. એટલે મિત્રો બંને બરાબર તમે 1 લ્યો, 0 લ્યો એટલે 10x બરાબર 1 બરાબર 0, 10x બરાબર 1 થાય. બરાબર ને? ઓછા 1 આ બાજુ આવે તો વત્તા 1 થઈ જાય, આ બાજુ ઓછા 1 આ બાજુ આવે તો વત્તા 1 થઈ જાય. તો x બરાબર 10 નીચે જશે, 1 દશાંશ, x બરાબર 1 દશાંશ. આમાં પણ સેમ જવાબ આવશે, 1 દશાંશ 1 દશાંશ. આમાં 1 ચતુર્થાંશ 1 ચતુર્થાંશ. દાખલા નંબર 3, 2x વર્ગ ઓછા 5x વત્તા 3 એટલે 2 તેરી 6 ના આવ્યા પાડો કે જેનો સરવાળો 5 થાય. તો 2 તેરી 6 જ પડે, 2 ને 3 5. તો 2 માં ઓછા 3 ને ઓછા 5 એટલે ઓછા 5 થાય. ઓછા 3 ને ઓછા 2 શું થશે? ઓછા 5 થશે. બરાબર છે? તો 2 હવે 5x નહીં લખીએ, 2x વર્ગ ઓછા 3x ઓછા 2x વત્તા 3 બરાબર 0 આપણે લખશું. તો આ 4 પદ બનાવ્યા, આના ભાગલા પાડ્યા એટલે 2x અને 3x માં x કોમન નીકળશે એટલે 2x અને ઓછા 3 રહેશે. આમાં કાંઈ કોમન નહીં નીકળે, x છે પણ એ નથી, 2 ને 3 વડે ભાગી શકાય નહીં એટલે કાંઈ કોમન નહીં નીકળે એટલે ઓછા ત્રીજું પદ છે એટલે ઓછા 1 કોમન કાઢવાના. કાંઈ ન નીકળે તો 1 કાઢીને ચિહ્ન બદલી નાખવાના. ઓછા 2x તો વત્તા થઈ જાય અને વત્તા હતા એ ઓછા થઈ જાય. એટલે 2 કાઉન્સ છે એ સેમ થઈ જશે. 2 કાઉન્સ શું થઈ જશે? સેમ. સેમનો 1 કાઉન્સ નીકળશે અને 1 નીકળશે કોમનનો, x ઓછા 1 બરાબર 0 કરો. 2x ઓછા 3 બરાબર 0, x ઓછા 1 બરાબર 0. તો x બરાબર ઓછા 3 આ બાજુ વત્તા 3, આ ગુણાકાર છે ભાગાકાર 3 દૂત્યાંશ. x બરાબર ઓછા 1 આ બાજુ વત્તા 1 એટલે 3 દૂત્યાંશ ને ઓછા વત્તા 1 જવાબ આવશે. આની અંદર 6 દુ 12, 12ના એવો ભાગ પડે કે જેનો સરવાળો ઓછા 1 થાય તો 4 તેરી 12, 4 માંથી 3 જાય તો 1. આમાં આપણે ઓછા લેવા છે. જો ઓછા 4 ને વત્તા 3 આપણે અહીંયા શું જવાબ આવે છે એ પ્રમાણે ચિહ્ન બદલવાના. આપણને ભાગલાની કઈ નિશાની કરવાની શું ખબર પડે? અહીંયા ઓછા 5 જોઈએ છે તો આ બંને ઓછા હોય તો જ ઓછા 5 આવે, વત્તા કરો તો ન થાય. અહીંયા તમારે ઓછા બંનેના ચિહ્ન તો જ ઓછા 8 આવે. ભાગલા પડે પછી નિશાની કઈ કરી? મધ્યમ પદની નિશાની પ્રમાણે કરવાની. બરાબર છે? અહીંયા જો ઓછા 20 જોઈએ તો ઓછા 10 ને ઓછા 10 કરો, વત્તા 10 કરો તો 0 થઈ જાય. આની અંદર તમે 4 તેરી 12 કર્યા, ઓછા 4 ને ઓછા 3 કરો તો ઓછા 7 થઈ જાય. આપણે તો ઓછા 1 જોઈએ છે, અહીંયા 1 છે સગુણ. તો ઓછા 4 કરો અને વત્તા 3 કરો તો ઓછા 4 માંથી વત્તા અસમાન ચિહ્ને બાદ બાકી મોટી સંખ્યા નિશાન. 4 માંથી 3 જાય 1 અને મોટી સંખ્યા 4 એટલે ઓછા 1 આવી ગયા. બરાબર છે? આ રીતે તમારે કરવું પડે. તો ભાગલા પાડીએ બબેના તો 2x કોમન નીકળશે, 2x વડે બંને બાજુ ભાગો 3x ઓછા 2. અહીંયા કાંઈ કોમન નથી નીકળતું એટલે વત્તા 1, ત્રીજું પદ વત્તા છે એટલે વત્તા 1 કોમન કાઢવાના. તો 3x ઓછા 2 થઈ જશે. જે ચિહ્ન છે એ પ્રમાણે રહેશે. બરાબર છે? વત્તાનું ચિહ્ન છે એટલે નહીં બદલે. તમે એમ થાય કે આ ચિહ્ન કેમ ના બદલાયું? કારણ કે અહીંયા ત્રીજું પદ વત્તાનું છે એટલે આનું વત્તાનું વત્તા જ રહેશે અને ઓછાનું ઓછા જ રહેશે. એ ખાસ ધ્યાન રાખજો. ઓછાનું ચિહ્ન કોમન હોય તો જ પાછલા કાઉન્સને બદલવાના, અહીંયા બદલશે નહીં. વત્તાનું ચિહ્ન કોમન લીધું છે, ત્રીજું પદ જે હોય એ કોમન લેવાનું. બરાબર ધ્યાનમાં. ત્રીજું વત્તાનું છે, વત્તાનું કોમન લેવો એટલે કોઈના ચિહ્ન ન બદલે. વત્તા 3x વત્તા જ રહ્યા, ઓછા 2 ઓછા જ રહ્યા. બંને કાઉન્સ સેમ થઈ ગયા. બંને કાઉન્સ કેવા થઈ ગયા? સેમ. તો બંને કાઉન્સ સેમનો 1 કાઉન્સ આવ્યો ને 2x વત્તા 1, 2x વત્તા 1 થયા. હવે બંને બરાબર 0 લઈ લઈએ તો 3x ઓછા 2 બરાબર 0, 2x ઓછા વત્તા 1 બરાબર 0. તો 3x બરાબર ઓછા 2 આવવા જોઈએ તો વત્તા 2 અને x બરાબર 3 ગુણાકાર છે તો અહીંયા ભાગાકારમાં 2 તૃતીયાંશ થશે. અહીંયા 2x બરાબર વત્તા 1 આવવા જોઈએ એટલે ઓછા 1 અને x બરાબર ઓછા બગડો નીચે જશે 1 દૂત્યાંશ. જવાબ આવશે 2 તૃતીયાંશ ઓછા 1 દૂત્યાંશ. સમજાઈ ગયું મિત્રો? એ ઉદાહરણ નંબર 5. આ બધી ઉદાહરણના દાખલા છે. 4 સુધી ઉદાહરણ થઈ ગયા, 5નું થઈ ગયું છે પણ બીજી વખત લઉં છું આ વિડીયોમાં જેથી તમને બરાબર સમજણ. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે. બરાબર પરીક્ષાની દ્રષ્ટિએ ઘણીવાર પૂછાઈ ગયો છે અને ઘણાને ફાવતો નથી તો તમે બરાબર જોઈ લો. બરાબર છે? રકમ છે 3x વર્ગ ઓછા 2
વર્ગમૂળ 6x વત્તા 2 2 તેરી 6 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો ઓછા 2x થાય. તો ઓછા x ને ઓછા 6 ને ઓછા 6 ઓછા 2 વર્ગમૂળ x થાય. બરાબર ને? જો કોઈ પણ ભાગ પાડવા હોય, મેં તમને આગલા વિડીયોમાં પણ શીખવાડ્યું છે કે વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 6, આપણે વત્તા નથી કરતા પણ ઓછા કપે છે. ઓછા વર્ગમૂળ 6 ઓછા બંનેનો સરવાળો કરો, ઓછા 2 વર્ગમૂળ 6 આવે. 2 વાર આવે ને તો 3 વાગે 3 લેવા પડે. ઓછા વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 3 3 વાર કરો તો ઓછા 3 વર્ગમૂળ 1 આવે. 4 વાર કરો 4 આવે. 5 વાર કરો 5, જેટલી વાર કરો એટલો આંકડો આગળ આવે. આપણે ઓછા 2 વર્ગમૂળ x કપે છે તો 2 વર્ગમૂળ x કરો 2 વાર કરવા પડે. એટલે એના ભાગલા શું પડ્યા? પહેલું પદ 3x વર્ગ એમને રહેશે. આના ભાગલા વર્ગમૂળ 6x સર્વગુણક તો x લગાડી દેવાનો અને વર્ગમૂળ 6x છેલ્લો આંકડો એમને રહેશે. બરાબર છે? એટલે 2 વર્ગમૂળ x 2 વખત આપણે વર્ગમૂળ x વર્ગમૂળ 2 વખત આવશે. 3 દુ 6 ના ભાગ પડ્યા. તમે કે એનો ગુણાકાર કરીએ તો આનો ગુણાકાર કરો, વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 તો વત્તા 6 થાય. બરાબર ને? શું થાય? વત્તા 6. બરાબર ને? વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 કરો જાણે ઓછે ઓછે વત્તા. બરાબર? હવે તમે સરવાળો કરો તો ઓછા વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 6 એટલે મોટી સંખ્યા નિશાની આવે ને 2 વાર આવે એટલે 2 વર્ગમૂળ 6 એટલે સરવાળો પણ બરાબર જ થાય છે. વર્ગમૂળ 6 વત્તા વર્ગમૂળ 6 એટલે સમાન ચિહ્ન સરવાળો બરાબર છે. એટલે વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 6 ઓછા એ સરવાળો આવશે અને વર્ગમૂળ 6 ગુણ્યા વર્ગમૂળ 6 એટલે વત્તા 6 ગુણાકાર આવશે. 3 દુ 6 એટલે આપણો નિયમ પડાય છે. હવે મિત્રો તમને સરળતા એટલા ખાતર 3 ની અંદર 2 વર્ગમૂળ હોય તો એ 3 ના ભાગ પાડ્યા કે વર્ગમૂળ 3 x છે. આ વર્ગમૂળ 6 ના પણ ભાગ પાડ્યા કે વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 અને x નો છે. આના પણ એ રીતે ભાગ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 અને x અને 2 ના પણ ભાગ પાડી નાખ્યા વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 એટલે 2 જ થાય. એવું શું કામ કરવું પડ્યું? કારણ કે આમાં વર્ગમૂળ વાળી સંખ્યા કોમન લેવાની છે માટે. તો આમાં જો વર્ગમૂળ 3 છે વર્ગમૂળ 3 છે એ x છે, આમાં પણ વર્ગમૂળ 3 છે ને x છે એટલે બંનેમાં વર્ગમૂળ 3 x છે એટલે કોમન નીકળશે. વર્ગમૂળ 3 એક નીકળી જાય, આમાંથી એક x નીકળી જાય એટલે વર્ગમૂળ 3 x રહેશે. સમજાઈ ગયું? આમાંથી વર્ગમૂળ 3 નીકળી જાય, આમાં x નીકળે એટલે ખાલી વર્ગમૂળ 2 રહેશે. આ બે પદ જોઈએ તો આમાંથી વર્ગમૂળ 3 આમાં નથી, વર્ગમૂળ 2 છે ને x છે આમાં નથી એટલે ખાલી વર્ગમૂળ 2 કોમન નીકળશે. ત્રીજી સંખ્યા નિશાની ઓછા એટલે આમાંથી વર્ગમૂળ 2 નીકળી જાય એટલે વર્ગમૂળ 3 x છે તો વર્ગમૂળ 3 x ઓછા હતા તે વત્તા થઈ જશે કારણ કે ઓછાની છે. અને અહીંયા વર્ગમૂળ 2 છે તો 1 નીકળી જશે તો ખાલી વર્ગમૂળ 2 રહેશે. ઓછા વત્તા છે બદલી જશે, ઓછા વર્ગમૂળ 2 રહેશે એટલે બંનેમાંથી વર્ગમૂળ 2 નીકળી જશે. બાકીની સંખ્યા કૌંસની અંદર લખી નાખવાની તો 2 કૌંસ સેમ બની જશે. સેમ કૌંસનો સેમ કૌંસ કોમન નીકળશે અને કોમન લીધેલી સંખ્યા પણ એ જ બને છે. 2 સેમ કૌંસ બને છે. બરાબર? એવી તો હવે એના બરાબર 0 લઈ લો તો વર્ગમૂળ 3x બરાબર વર્ગમૂળ 2, x બરાબર વર્ગમૂળ 3 નીચે જાય. બરાબર છે? ઓછા તો એ વત્તા થઈ જાય. બસ 2 માં સેમ જ છે, એક જ સમજાવી દઉં. વર્ગમૂળ 3 નીચે જાય તો છેદમાં આવશે. 2 માં વર્ગમૂળ છે તો આપણે કોમન વર્ગમૂળ લઈ લઈએ. છેદમાં આખા વર્ગમૂળમાં 2 તૃતીયાંશ લખશું. આમાં પણ આખા વર્ગમાં 2 તૃતીયાંશ લખશું તો 2 વાર વર્ગમૂળમાં 2 તૃતીયાંશ જવાબ આવશે. છેલ્લો દાખલો મિત્રો 6 છે. એની અંદર સૂચના આપેલી છે કે તમને 4.1 ની અંદર જે આપેલો છે દાખલો એ પાઠ્યપુસ્તકના પહેલા પાના ઉપર આપેલો છે. એની લંબાઈ ને પહોળાઈ એટલે મેં રકમ લઈ લીધી છે 2x વર્ગ ઓછા 300. તો આ 2x વર્ગ વત્તા x ઓછા 300 ની રકમ છે. એના દાખલો એ આપણે ગણીને બતાવવાનો છે કે પહોળાઈ લંબાઈ. તો એની અંદર દાખલાની રકમ છે કે એક ધાર્મિક ટ્રસ્ટને 300 ચોરસ મીટર જગ્યામાં જેની લંબાઈ તેની પહોળાઈના બમણા કરતાં 1 મીટર વધારે છે. તો આપણે પહોળાઈના બમણા કરતાં એટલે પહોળાઈ ધારશું તો પહોળાઈ આપણે x ધારશું તો લંબાઈ બરાબર શું થાય? એના બમણા કરતાં 1 વધારે એટલે 2x વત્તા 1 થાય. શું થાય? 2x વત્તા 1 થાય. તો તમે લંબાઈની પહોળાઈ શોધો. આ એની રકમ છે. એ રકમ અહીંયા લખેલી છે અને આકૃતિ પણ આપેલી છે. બરાબર ને? તો એ રકમ ઉપરથી આપણે ઉદાહરણ નંબર 6 ગણવાનું છે. તો એની રકમ સમીકરણ બની છે 2x વત્તા x ઓછા 300. તો 300 દુ 600 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 1 થાય. તો મેં 600 ના ભાગ પાડ્યા છે તો જો 2 દુ 4 દુ 8 તેરી 24 થાય, 25 25 માંથી 24 જાય 1. આ રીતે અવયવો તમે ભાગલા ના આવડતા હોય તો આવી રીતે અવયવો પાડવાના મોટી સંખ્યાના એમાંથી મેળ બેસાડવાનો 100% થઈ જાય. બરાબર ને?
તો 25માંથી 24 જાય એટલે 25 ને 24 હવે આપણે ખપે છે વત્તા એટલે વત્તા 25 કરશું અને આને ઓછા કરશું, કારણ કે બંનેની સેમ કરશું સરવાળો 49 થઈ જાય. તો 49 તો ખપતા નથી, એક વત્તા કરાય ને એક ઓછા કરાય. તો મધ્યમપદની નિશાની છે એ મોટા ભાગલા વત્તા 25x ઓછા 24 એટલે 1x થાય. 25માંથી 24 જાય તો 1x. એટલે એ ભાગલા પડ્યા પછી બેના જોડકા બનાવી તો આમાંથી ખાલી x કોમન નીકળશે એટલે 2x વત્તા 25 છે. આમાં 12 કોમન નીકળશે, બરાબર છે. આને પણ 12 વડે ભગાય ને આને પણ 12 વડે ભગાય. તો 24 ને 12 વડે ભાગી એટલે 2 ને 1 સેમી છે. 300 ને 12 વડે ભાગો એટલે 25. એ આ બંને કાઉન્સ છે ને સેમ બનશે. જો અને એક બનશે x ઓછા 12 નો, 2x વત્તા 25 x ઓછા 12, x ઓછા 12 બરાબર 0, 2x વત્તા 25 બરાબર 0, x બરાબર વત્તા 12 ને x બરાબર વત્તા 25 આ બાજુ તો ઓછા અને બગડો ગુણાકાર તો તે ભાગાકાર. પણ ઋણ જવાબ આવે એટલે ઋણનું માપ કોઈ શક્ય હોતું નથી, આ માપ છે, બરાબર છે. તો હંમેશા પ્લસ વાળો જવાબ આવે x બરાબર 12. તો આપણે જે સમીકરણ બનાવ્યું હતું પહોળાઈ x થાય તો પહોળાઈ 12 મીટર આવશે અને લંબાઈ 2x વત્તા 1 છે. 12 ની કિંમત મૂકી તો 12 × 24 ને 25, તો પહોળાઈ લંબાઈ 25 મીટર આવશે. તો આ રીતે મિત્રો જવાબ છે. તો તમારો જે દાખલાઓનો પહેલો દાખલો છે એ પૂર્ણ થયો અને ઉદાહરણ બધા પૂર્ણ થયા. નેક્સ્ટ વિડીયોની અંદર બીજો દાખલો લેવામાં આવશે. જય સિયારામ, જય દ્વારિકાધીશ.